નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ખેરાલુ તાલુકાના રામપુરા ગામે પ્રથમવાર શ્રી તપોધન બ્રહ્મ સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું। કલોલના દંતાલી ગામે શ્રી બળિયાદેવ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ। સાણંદ બાર એસોસિએશન પ્રમુખ મહેશભાઈ પટેલનું અપહરણ 1 કરોડ વસૂલ્યા બાદ છુટકારો। માણસા તાલુકાના ચરાડા ગામે જિલ્લા પંચાયત દ્વારા પશુ દવાખાનાનું લોકાર્પણ કરાયું। કલોલના પીએચ રોડ પર આવેલ શ્રી દશામા મંદિરે અખંડ ધૂન અને હવનનો કાર્યક્રમ યોજાયો। ઝીંઝુવાડા તેજાનંદ ધામ ખાતે 108 કુંડી યજ્ઞ દ્વારા 12મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। હવે જોઈએ સમાચાર વિગતવાર। ખેરાલુ તાલુકાના રામપુરા ગામે પ્રથમવાર શ્રી તપોધન બ્રહ્મ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરાયું। ખેરાલુ તાલુકાના રામપુરા ગામે પ્રથમવાર શ્રી તપોધન બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો। 5 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। સમૂહ લગ્નોત્સવની મહેક ચારે બાજુ પ્રસરી। ખેરાલુ તાલુકાના રામપુરા ગામે શ્રી તપોધન બ્રહ્મ સમાજના સહુ પ્રથમવાર રંગેચંગે સફળતાપૂર્વક સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 5 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। દાતાઓ દ્વારા ભેટ સોગાદો આપવામાં આવી હતી। રામપુરા ગામે યોજાયેલ સમૂહ લગ્નોત્સવની શરૂઆત પાટણ લોકસભા પ્રભારી અશોકભાઈ જોશીના હસ્તે રિબિન કાપીને કરવામાં આવી હતી, જેમાં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, હેમંતભાઈ શુકલ વિધાનસભા સંયોજક પાલિકા પ્રમુખ ખેરાડુ, ગિરીશભાઈ રાવલ પ્રમુખ શ્રી વેલફેર ટ્રસ્ટ પાલનપુર, સુમતીભાઈ રાવલ માલણ સામાજિક આગેવાન મનુભાઈ કે વડાદ પૂર્વ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત પ્રમુખ જનક એસ રાવલ રામપુરા હાલ પાલનપુર, ઉપપ્રમુખ દિનેશ આર રાવલ, મંત્રી કુંદન રાવલ, અતુલભાઈ બી ઓડિટર, સિદ્ધપુર એડવોકેટ તેમજ આયોજન સમિતિ દ્વારા ખૂબ જ મહેનત ઉઠાવી હતી। ખાસ માંગલિક પ્રસંગે ગણેશ સ્થાપના, અગ્નસવતી માળા મુહૂર્ત, હસ્તમેળાપ, કન્યા વિદાય કાર્યક્રમ નોંધનીય રહ્યો હતો। ભોજનદાતા ભાનુપ્રસાદ બી રાવલ સમૂહ લગ્નોત્સવ દાન આપનાર દાતાઓ સાથે આનંદ ઉલ્લાસ છવાયો હતો। ગગનવેદી મંત્રોચ્ચાર સાથે વાતાવરણ દીપી ઉઠ્યું હતું અને સાથે રવિ મહારાજે વિશિષ્ટ પૂજા અર્ચના કરી હતી। કાર્યક્રમનું સ્ટેજ સંચાલન રસિકભાઈ રાવલ રામપુરા, હસમુખભાઈ રાવલ બળાદ અને ચેતનભાઈ રાવલે રામપુરા કર્યું હતું અને સમૂહ લગ્નોત્સવની સફળતા અને આયોજકપૂર્વકની મહેક તપોધન સમાજ સહિત ચારે બાજુ પ્રસરી હતી। અહેવાલ વિશાલભાઈ રાવલ, બનાસકાંઠા, પાલનપુર। દંતાલી ગામે આવેલા બળિયાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મહેતા હર્ષકુમાર શાસ્ત્રી અને મહેતા સ્વસ્તિક શાસ્ત્રી દ્વારા 2 દિવસીય ભક્તિનો રસથાળ અને વિધિ વિધાનપૂર્વક પૂજન કરાયું। કલોલના દંતાલી ગામે શ્રી બળિયાદેવ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ। બળિયાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં બળિયાદેવની મૂર્તિના દાતા ઠાકોર મગનજી માનસિંહજી, ધજાના દાતા ઠાકોર પાથીજી તખાજી, મંદિરની ઈંટોના દાતા ઠાકોર શંકરજી શંભુજી, મંદિરના બાંધકામના દાતા ઠાકોર રાહુલકુમાર કાનાજી ટાયર્સ અને પથ્થરના દાતા ઠાકોર નરેશકુમાર બાબુજી, મુખ્ય પાટલાના દાતા ઠાકોર અમૃતજી ભુલાજી, મંદિરના શિખરના દાતા ઠાકોર ભાતીજી તખાજી, પ્રથમ આરતીના દાતા ઠાકોર દીપકજી ભીખાજી, બળિયાદેવના મંદિરના દ્વાર ખોલનારા દાતા ઠાકોર અજીતજી અને ઠાકોર અમિતજી ભગાજી રહ્યા, જ્યારે બળિયાદેવના ચાંદીના 17ના દાતા ઠાકોર પસાજી હવનજી, બગીના દાતા ઠાકોર સુરેશજી सकराजी, મંદિરના દરવાજાના દાતા ઠાકોર મધુબેન પસાજી રહ્યા હતા। આ 2 દિવસના ભક્તિરસ પર કાર્યક્રમમાં પ્રસાદીના દાતા દેસાઈ સોમાભાઈ મહાદેવભાઈ અને દેસાઈ ભાથીભાઈ મહાદેવભાઈ દ્વારા રાખવામાં આવી હતી, જ્યારે ગામની દીકરીઓને ઠાકોર ભક્તિજી સોમાજી, ઠાકોર હર્ષદ કુમાર ભક્તિજી અને ઠાકોર વિપુલકુમાર ભક્તિજી દ્વારા ભેટ સ્વાગત આપવામાં આવી હતી, જ્યારે ગરબાના કલાકારોના દાતા ઠાકોર શંકરજી શંભુજી, વરઘોડાના દાતા ઠાકોર કુણાલ દશરથજી અને વિડીયો શૂટિંગ તેમજ મંડપના દાતા, મંદિરમાં પંખાના દાતા ઠાકોર કિશનજી ભરતજી, ઠાકોર મહેશજી હવજીજી અને ઠાકોર મહેન્દ્ર જોહાજી રહ્યા। આ સમસ્ત કાર્યક્રમમાં દંતાલી ગામના તમામ લોકોએ સાથે મળી પ્રાણ પ્રતિષ્ઠાનો સુંદર લાવો લીધો અને મંદિરને નવા રંગ સાથે ભક્તો માટે ખુલ્લું કરાયું।
देवकी जय। મહેતા હર્ષદ કુમાર લાભશંકર શાસ્ત્રી કલોલ નિવાસી દંતાલી કલોલ તાલુકાની અંદર દંતાલી ગામની અંદર બળિયાદેવના મંદિરની અંદર 2 દિવસનો પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 6/3/2024 તારીખ 7/3/2024 અને આજે 12:39 વિજય મુહૂર્તની અંદર નૂતન મંદિરની અંદર બળિયા બાપને નવા મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે. માટે આવેલા તમામ ભાવિ ભક્તોનો દર્શનનો લાભ લેવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો શ્રી બળિયા દેવ કી જય. સાણંદ બાર એસોસિએશન પ્રમુખ મહેશ પટેલનું અપહરણ 1 કરોડ વસૂલ્યા બાદ છુટકારો. સાણંદ બાર એસોસિએશન પ્રમુખ મહેશભાઈ પટેલનું અપહરણ કરવામાં આવી હોવાની ઘટનાને સનસનાટી મચાવી દીધી હતી. ચોંકાવનારી બાબત એ હતી કે મહેશ પટેલ પાસેથી 1 કરોડ રૂપિયાની વસૂલાત કર્યા બાદ અપહરણકારો રોડ પર ઉતારી ફરાર થઈ ગયા હતા. સનસનીખેજ અપહરણની ઘટનાની વિગત એવી છે કે સાણંદ બાર એસોસિએશનના પ્રમુખ મહેશભાઈ દ્વારકાદાસ પટેલ સાયન્સ સિટી અમદાવાદ ખાતે રહે છે. તેઓ બુધવારે સવારે નિયત ક્રમ મુજબ 11 કલાકે પોતાના નિવાસ સ્થાનેથી નીકળી સાણંદ તરફ આવવા નીકળ્યા હતા અને રોજની ટેવ મુજબ તેલાવ ગામ નજીક ગાયોને ઘાસચારો નાખવા ઊભા હતા. પાછળથી કોઈ સ્વિફ્ટ કાર આવી તેમની કારની આગળ કરી દીધી હતી અને અજાણ્યા 4 શખ્સોએ મહેશભાઈને ઉઠાવી તેઓની કારમાં લઈ ગયા હતા. કારમાં બેસાડી આંખે પાટા બાંધી કાર ભગાવી મૂકી હતી. બીજી તરફ મહેશભાઈની કારમાં પણ તેમનામાં કોઈને લઈ લીધી હતી. બાદમાં આગળ જતા કોઈ સ્થળ કાર ઊભી રહી હતી અને તેમાં માણસો બદલાઈ ગયા હતા. દરમિયાન મહેશભાઈએ પોતાની આંખે બાંધેલી પટ્ટી નીચે કરી જોતા કારની આગળની સીટમાં ગૌતમભાઈ બચુભાઈ રાવલ એડવોકેટ બેઠા હતા અને કારની બાજુમાં ડાયાભાઈ ખેગારભાઈ ઘોરજ ઊભા હતા. મહેશભાઈએ આ વિધિ જણાવ્યા મુજબ ગૌતમભાઈ રાવલે તેમને કહ્યું કે તારી પાસે 6 કરોડ લેવાના છે, એમાંથી 2 કરોડ આજે નહીં આપે તો કેનાલમાં નાખી દેવાનો છે. જેથી મહેશભાઈએ જણાવેલ કે 44,50,000 રૂપિયા મારી કારમાં પડ્યા છે. એથી ગૌતમભાઈએ કહેલ કે તેઓ લૂંટી લીધા છે, બીજા પૈસા તારા ભાઈને કહીને 55 લાખ કરીને મંગાવી લે, એમ કહી મહેશભાઈના ભાઈ જિજ્ઞેશને ફોન લગાવી મહેશભાઈને આપ્યો હતો. જેથી મહેશભાઈએ 55 લાખ તેઓના પાર્ટનર પાસે અપાવ્યા હતા. આ રૂપિયા લેવા માટે વિષ્ણુભાઈ જયસંગજી ઠાકોર પહોંચ્યા હતા અને રૂપિયા મળી ગયા બાદ ગૌતમભાઈ રાવલના માણસોએ મહેશભાઈને ટોલટેક્સ નજીક તેઓની કાર પાસે છોડી દીધા હતા. મહેશભાઈએ આ સમગ્ર ઘટનાક્રમ અંગે સાણંદ પોલીસને લિખિત અરજી આપતા પોલીસે ગૌતમભાઈ બચુભાઈ રાવલ એડવોકેટ રહે સેંધણી માતા સાણંદ, ડાયાભાઈ ખેગારભાઈ રહે ગોરજ, વિષ્ણુભાઈ જયસંગજી ઠાકોર રહે ગાયત્રી પાર્ક સાણંદ તેમજ 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવી તજવીજ હાથ ધરી છે. સમગ્ર ઘટના પાછળ જમીનના પૈસાની લેતી દેતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ અંગે સાણંદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 11:30 વાગ્યાના અરસામાં ફરિયાદી મહેશભાઈ પટેલ જ્યારે પોતાના કામકાજ અર્થે સાણંદ ખાતે જઈ રહેલા હતા ત્યારે તેમના નિત્યક્રમ મુજબ તે તેલાવ ખાતે ગાયને ચારો નાખવા ઊભા રહેલ ત્યારે સ્વિફ્ટ ગાડીમાં આવેલા 4 ઈસમોએ તેમની ગાડીને ટક્કર મારીને તેમને ગાડીમાં બેસાડી દીધેલા અને તેમને ગાડીમાં ગોંધી રાખીને અલગ જગ્યાએ લઈ ગયેલા હતા, જ્યાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને અન્ય 2 ઈસમો આવીને તેમની પાસેથી પૈસાની માંગણી કરેલી હતી. અને ત્યારબાદ આ મહેશભાઈ પટેલ છે તેમને જૂનું મંદુક ગૌતમભાઈ રાવલ સાથે ચાલી રહ્યું છે, જેમને પૈસાની લેવડ દેવડ બાબતના પ્રશ્નો છે. જેથી તે ગૌતમભાઈ રાવલના કહેવા મુજબ એમના 6 કરોડ રૂપિયા એ મહેશભાઈ પટેલ પાસેથી લેવાના નીકળે છે. તેની ઉઘરાણી માટે તેમણે પૈસાની માંગણી કરેલી હતી અને મહેશભાઈ પટેલ દ્વારા તાત્કાલિક 55 લાખ રૂપિયા તેમને પહોંચાડવામાં આવેલા હતા અને તેમની પાસે તેમની કારમાં રહેલા કુલ 44,50,000 રૂપિયા એ આ આવેલા ઈસમોએ લૂંટી લીધેલા છે તેવી હકીકત ફરિયાદી દ્વારા કરવામાં આવતા તાત્કાલિક સાણંદ પોલીસ સ્ટેશન દ્વારા ખંડણી, કિડનેપિંગ અને લૂંટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની તપાસ સાણંદ પીઆઈ જાદવ સાહેબ ચલાવે છે અને તાત્કાલિક ટીમ દ્વારા સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપીઓને ટ્રેસ કરવા પ્રયત્ન કરવામાં આવી રહેલ છે, જેમાં કુલ 3 આરોપીઓની નામજોગ અને કુલ 6 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુમાં છે. ફરિયાદી જે છે શું કામ ધંધો વ્યવસાય કરે છે અને આરોપીઓ વિરુદ્ધ સાથે પરિચય કેવી રીતે થયો હતો? આજે ફરિયાદી છે તે પોતે વકીલાત સાથે સંકળાયેલા છે અને તેમાં જે આરોપી છે ગૌતમભાઈ રાવલ તે પણ વકીલાત સાથે સંકળાયેલા છે અને જૂના તે લોકો ધંધાના ભાગીદારો છે અને તે હિસાબથી તેમનો સંપર્ક થયેલો હતો અને તેમની તે ભાગીદારીના જે જૂનું મંદુક ચાલી રહ્યું છે અને તેના પૈસાના લેવડ દેવડના પ્રશ્નો છે
જેથી આજથી 3-4 મહિના અગાઉ પણ આ પ્રકારનો એક બનાવ બંને વચ્ચે બનેલો છે. માણસા તાલુકાના ચરાડા ગામે જિલ્લા પંચાયત દ્વારા દવાખાનાનું લોકાર્પણ કરાયું. માણસા તાલુકાના ચરાડા ગામે જિલ્લા પંચાયત દ્વારા પશુ દવાખાનાનું લોકાર્પણ કરાયું. પશુ દવાખાનાના લોકાર્પણ પ્રસંગે માણસા તાલુકાના ધારાસભ્ય GIS પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ અધ્યક્ષ અનિલભાઈ પટેલ, જિલ્લા સદસ્ય અને ચેરમેન જયંતિભાઈ પટેલ તથા તાલુકા સદસ્યો અને તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ લક્ષ્મણસિંહ રાઠોડ અને મહામંત્રી રાજુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. પશુ દવાખાનાને સરકારની 1 કરોડ 2 લાખની ગ્રાન્ટ મંજૂર કરી આ પશુ દવાખાનામાં સંપૂર્ણ સારવારને ધ્યાને લઈ વિચાર સંકુલમાં લેબોરેટરીની વ્યવસ્થા પણ કરવામાં આવી, જે ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કલોલ ગાયત્રી મંદિરની PH રોડ પર જતા આવેલ શ્રી દશામા મંદિર ખાતે આનંદના ગરબા અને હવનનું આયોજન કરાયું. કલોલના PH રોડ પર આવેલ શ્રી દશામા મંદિરે અખંડ ધૂન અને હવનનો કાર્યક્રમ યોજાયો. કલોલ ગાયત્રી મંદિરથી PH રોડ પર જતા આવેલ શ્રી દશામા મંદિરે ભગત ડાયાગીરી બાપુ તથા શ્રી મોમાઈ આનંદ ગરબા મંડળ દ્વારા આનંદના ગરબા અને હવનનું આયોજન કરાયું. આ ભક્તિમય કાર્યક્રમમાં કલોલના ભાવિક ભક્તો માના દર્શને પધારી આનંદના ગરબાનો લાહવો લીધો હતો. આ કાર્યક્રમમાં ધૂનો બોલાવવા કલોલ, માણસા, ગાંધીનગર તમામ 23 મંડળોની બહેનોએ ભક્તિમાં લીન બની મા બહુચર અને દશામાની સાથે તમામ દેવી દેવતાએ જય જયકાર કરાવી. આ ભક્તિ કાર્યક્રમમાં આનંદના ગરબાની ધૂન બોલાવવા શ્રી મોમાઈ આનંદ ગરબા મંડળ, અંબાજી મંદિર ગરબા મંડળ, જનતાગર સોસાયટી આનંદ ગરબા મંડળ, નવદુર્ગા ગરબા મંડળ, ગોપી મંડળ, કૃષ્ણ મહિલા મંડળ, રાધા કૃષ્ણ મહિલા મંડળ, જોગણી ગરબા મંડળ, કૃષ્ણનગર ગરબા મંડળ, શ્રી માઈ મંડળ જેવા મોટી સંખ્યામાં ગરબા મંડળો ધૂન બોલાવી પ્રથમ દિવસે નિજ મંદિરથી માતાજીની પાલખી યાત્રા આજુબાજુના વિસ્તારમાં થઈ મંદિર પરત આવી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો. બીજા દિવસે પૂર્ણાવતી બાદ રાત્રિના સમયે મેરડી માતાની જાત્રા પણ રાખવામાં આવી હતી, જેમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારી માર્ગદર્શન હેઠળ આશા વર્કર અને આશા ફેસિલિટરનું સંમેલન અર્બન 1 આંબેડકર ભવન ખાતે યોજાયું. ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારી માર્ગદર્શન હેઠળ આશા વર્કર અને આશા ફેસિલિટરનું સંમેલન અર્બન 1 આંબેડકર ભવન ખાતે યોજાયું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી કલોલ દ્વારા કલોલ તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તમામ આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટરનું આશા સંમેલન અર્બન 1 આંબેડકર ભવન ખાતે યોજાયું. આ કાર્યક્રમના ઇન્ચાર્જ તાલુકા હેલ્થ અધિકારી ડોક્ટર મિતેશભાઈ સાત્યકી તેમજ તમામ મેડિકલ ઓફિસર હાજર રહ્યા. આ કાર્યક્રમ આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટર આરોગ્યની તમામ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના અગત્યનો ફાળો છે. કાર્યક્રમમાં વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આશા બહેનો અને આશા ફેસિલિટર સ્ટાફ એવોર્ડ આપી સન્માનિત કરાયા. જિલ્લા કક્ષાએ લેવાયેલા આશા NIOSની તાલીમ પાસ કરનાર આશા બહેનોને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં કલોલ શહેર અને કલોલ તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી. કલોલ તાલુકા આરોગ્ય કચેરી સ્ટાફ અને અર્બન 1ના તમામ સ્ટાફે ખડે પગે ઉભા રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કઈ રીતે કામગીરી કરતા એમના અનુભવ છે. અમારું નસીબ એટલું સારું છે કે ડ્યુટીમાં કોઈ બીજી એક વસ્તુ આપણે ચર્ચા એ કરીએ, કામગીરી તો તમારી બધાની સારી જ છે, પણ પહેલો પ્રશ્ન તો તમારો એ છે કે કોઈ ભરપૂર સરકાર આપે, થોડો પગાર વધારે, આ બધા પ્રશ્નોને અમારી પણ સંમતિ છે, બરાબર. રજૂઆત બી કરીએ અને પ્રાર્થના બી કરીએ કે સરકાર થોડું સાંભળે અને આમ કંઈ નિરાકરણ. અમદાવાદ રિંગ રોડ સનાથલ સર્કલ પાસે ભરેલી ટ્રકમાં આગ લાગતા ટ્રક બળીને ખાખ થયું. અમદાવાદ રિંગ રોડ સનાથલ સર્કલ પાસે ચોખા ભરેલી ટ્રકમાં આગ લાગતા ટ્રક બળીને ખાખ. અમદાવાદ રિંગ રોડ પર શાંતિપુરાથી અસલાલી તરફ એક ટ્રક ચોખા ભરીને જઈ રહી હતી, ત્યારે સનાતન સર્કલ પાસે ટ્રકની અંદર અચાનક બેટરીમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. આ ચોખા ભરેલા તેલ ટ્રકમાં હજારો કિલો ચોખા લઈ જઈ રહી હતી, ત્યારે અચાનક આગ લાગી જતાં પૂરી ટ્રક આગથી બેકાબૂ બની, જ્યારે આગના હોનારતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવાયો.
ત્યારે અમદાવાદ પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર આવીને ટ્રાફિક તથા આવતા જતા બીજા વાહનોને નુકસાન ન કરે તે હેતુથી એક બાજુનો રસ્તો બ્લોક કરી ક્રેનની મદદથી ટ્રકને બાજુમાં ખસેડાઈ હતી, જેથી ટ્રાફિકની સમસ્યા ઊભી ના થાય. ડાકોરના ફાગણી પૂનમના મેળાને અનુલક્ષી ડાકોર પદયાત્રી સેવા કેન્દ્રની સમિતિની સભા મળી. ડાકોરના ફાગણી પૂનમના મેળાને અનુલક્ષી ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર સમિતિની સભા મળી. ફાગણી પૂનમના મેળાને અનુલક્ષી ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર સંકલન સમિતિ દ્વારા શ્રી રણછોડરાય વિશ્રામ ગૃહ કનિજ પાટિયા ખાતે ડાકોર પદયાત્રી દરમિયાન કોઈ ભંડારમાં કે કેમ્પસમાં કોઈ સેવાભાવી સંસ્થાઓ કે પદયાત્રીઓને તકલીફ ન પડે તે માટે અગાઉ વ્યવસ્થાના ભાગરૂપે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ભંડારો તેમજ અન્ય સેવા કેમ્પો કરનારી લગભગ 100થી વધારે સેવાકીય સંસ્થાના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં સંકલન સમિતિના ઉપપ્રમુખ પ્રવીણભાઈ ગજ્જર, સમીરભાઈ મનુભાઈ સોની, ઉધારભાઈ દેસાઈ તેમજ મહામંત્રીઓ પ્રવીણભાઈ એમ પટેલ, અતુલભાઈ પટેલ, કોર્પોરેટર હાથીચણ, મયુરભાઈ દવે, કોર્પોરેટર ખાડિયા અમદાવાદ, ગૌતમભાઈ પટેલ, કોર્પોરેટર ઈસનપુર અમદાવાદ, મંત્રી વાડીભાઈ જે પટેલ કનિજ વગેરે ઉપસ્થિત રહ્યા અને સેવકોને જરૂરી સૂચનાઓ આપી હતી. ડાકોર સેવા કેમ્પ એની આજે મિટિંગ હતી, એના વિશે માહિતી આપશો? આજે ડાકોર પૂર્ણિમા નિમિત્તે જે હજારો પદયાત્રીઓ ડાકોર જાય છે અને સંઘો જાય છે અને રસ્તા મહિના માટે ભંડારાઓ થાય છે, એના અનુસંધાને આજે એક મિટિંગ રાખવામાં આવી, જેમાં વ્યવસ્થા માટેનો ખાસ દરકાર કરવામાં આવી હતી. એ ખાસિયત જણાવશો? ખાસ શું બાબતો પર ચર્ચા થઈ? અમદાવાદથી ડાકોર લગભગ 150થી 200 ભંડારાઓ થાય છે. આ ઉપરાંત લગભગ 100 સંઘો જાય છે એકાદશીથી પૂર્ણિમામાં. એમને રોકાવા માટે એના ભોજનની વ્યવસ્થા અને સ્નાન માટેનું અને ટ્રાફિક સોલ્વ થાય અને ગંદકી ન થાય એ બધી વ્યવસ્થિત એને સૂચનાઓ આપેલ છે. ઓકે, થેન્ક યુ સર. મહર્ષિ સ્વામી શ્રી તેજાનંદ સેવા ટ્રસ્ટ ગુજરાત દ્વારા જીજુવાડા તેજાનંદ ધામ ખાતે 108 કુંડીનું યજ્ઞ દ્વારા 12મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું. મહર્ષિ સ્વામી શ્રી તેજાનંદ સેવા ટ્રસ્ટ ગુજરાત દ્વારા ઝીંઝુવાડા તેજાનંદ ધામ ખાતે 108 કુંડી યજ્ઞ દ્વારા 12મા પટોત્સવની કામગીરી કરવામાં આવી. ઉજવણી દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર તેમજ ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ગુરુ બ્રાહ્મણ સમાજના લોકો રહ્યા ઉપસ્થિત. સમગ્ર ગુજરાતમાં ગુરુ બ્રાહ્મણ સમાજની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર અને સ્વામી શ્રી તેજાનંદની ગુરુગાદી એવા ઝીંઝુવાડા ખાતે મહર્ષિ સ્વામી શ્રી તેજાનંદ સેવા ટ્રસ્ટ ગુજરાત દ્વારા 12મો પટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. 12મા પટોત્સવમાં 108 કુંડી યજ્ઞનું આયોજન કરાયું, જેમાં ભાવ, ભક્તિ, ભોજન, પ્રસાદનો ત્રિવેણી સંગમ યોજાયો હતો. ગૌરવ બ્રાહ્મણ સમાજની બાલિકાઓ દ્વારા કળશ યાત્રા કાઢવામાં આવી. અહીં વૈદિક મંત્રોચ્ચાર દ્વારા કળશ યાત્રા મંદિર પરિસરમાં પહોંચી હતી અને દાતા દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ખાસ આ પટોત્સવમાં દસાડાના ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ગુરુ બ્રાહ્મણ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી 108 કુંડી યજ્ઞમાં પાટે બેસવાનો લાભ મેળવ્યો હતો. મહર્ષિ સ્વામી શ્રી તેજાનંદ સેવા ટ્રસ્ટ ગુજરાત દ્વારા દાતાઓના સહકારથી 108 કુંડી યજ્ઞ, ભોજન, પ્રસાદ અને દાતાઓ તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન સાલ તેમજ મોમેન્ટો દ્વારા કરવામાં આવ્યું હતું. દસાડાના સ્થાનિક ધારાસભ્ય પી.કે. પરમારે આ પટોત્સવમાં ઉપસ્થિત રહી તેજાનંદ સ્વામીના પૂજા અર્ચનનો લાભ મેળવ્યો હતો. તેમણે તેમના નિવેદનમાં તેજાનંદ ધામનો વધુને વધુ વિકાસ થાય તે માટે સરકાર તરફથી મળતી તમામ મદદ કરવાનું જણાવ્યું હતું. શ્રી તેજાનંદ ધામના મહંત દયારામજી શુકલ ગુરુએ પધારેલ દર્શનાર્થીઓનો અને સ્થાનિક લોકોએ આશીર્વચન પાઠવ્યા હતા અને સૌને સાથે રહેવા, વ્યસન મુક્ત રહેવા અને સામાજિક ઉન્નતિ કરવા અનુરોધ કર્યો હતો. ગુરુ બ્રાહ્મણ સમાજના માધ્યમથી મહર્ષિ તેજાનંદ સ્વામી, જેમણે અહીંયા ગૃહસ્થ છોડી અને અહીંયા તપ અને તપશ્ચર્યા કરી હતી, એવી આ જગ્યા. અને આ જગ્યા પર એવું કહેવાય છે કે મહર્ષિ તેજાનંદ સ્વામીજીએ એ વખતે 600 વર્ષ પહેલાં 108 મહાકુંડી યજ્ઞ કર્યો હતો. અને આજે સમગ્ર ગુરુ બ્રાહ્મણ સમાજના માધ્યમથી આ મંદિરના પરિસરની અંદર 108 મહાકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ઓમ શ્રી દયારામદાસ
પ્રકાશ બાલકદાસ શુક્લ, મુકામ ઝીંઝુવાડા, તાલુકો પાટડી, જિલ્લે સુરેન્દ્રનગર, મહાશ્રી સ્વામી તેજાનંદ ગામ તેજશ્રી ગામના મહંત તરીકે સેવા આપી છે વર્ષોથી. અને એ અમારા જીવન સમાધિ લીધેલી એ ભૂમિ ઉપર, તપોભૂમિ ઉપર એમણે તપસ્યા કરી, ઘણા બધા પરચા આપ્યા છે. અને હિન્દુ સરોવરની અંદર માતૃ પૂજા કરવા માટે ગયેલા ત્યારે એ લોકોને શરણ બ્રાહ્મણો રોક્યા કે તમે ગૌરવ બ્રાહ્મણ છો એટલે બિંદુ સરોવર પર તમે પૂજા ના કરી શકો. એટલે એમને કહી દીધું કે ભાઈ તમારી તાકાત નથી, આ જનો છે એ તો ઉત્તરના તાર છે, અને આકાશમાં ઉડાડી દીધી અને સાથી ચીરી અને સોનાના 3 તાર બતાવ્યા. એ લોકો નમી પડ્યા ત્યારે એમને પદવી આપવામાં આવી કે આજથી તમે મહર્ષિ સ્વામી તેજાનંદ ખરા પણ મહર્ષિ બન્યા, તમે મહાન ઋષિ બન્યા એવું પદ આપ્યું. પ્રવીણચંદ્ર અંબાલાલ ગાંધી, ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ તેજાનંદ સેવા ટ્રસ્ટના કાનૂની સલાહકાર તરીકે સેવા આપું છું. ડુંગર ઉપર દેરડી, ઝાંઝ પર જીલાડા નંદ, નાગ વાઘ પોટી શિષ્ય કર્યા ધન સ્વામી તેજાનંદ. એવી આ ગુરુ તેજાનંદ ધામ સુક્કલ ગુરુ બ્રાહ્મણ સમાજના સુક્કલની મંદિર છે. તેજેશ્વર મહાદેવનું મંદિર છે. સિનિયર ટ્રસ્ટીશ્રીઓએ બહુ મહેનત કરીને આ મંદિરને વિકાસ કર્યો છે. આજનો પ્રસંગ 12મો પાટોત્સવ કહેવાય. 108 કુંડી યજ્ઞની અંદર 108 કપલોએ ભાગ લીધો, દાતાઓએ ભાગ લીધો. આજના પ્રસંગે આજ વિસ્તારના ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર, દસાડા વિભાગના ધારાસભ્ય, એ પણ પધારેલા અને અન્ય મહાનુભાવો પણ પધારેલા. મુખ્ય દાતાઓ જે લોકો છે, પત્રિકાના દાતા, યજ્ઞના દાતા, આહુતિના દાતા, હવન દ્રવ્યના દાતા, ઘીના દાતા, પુસ્તિકાના દાતા, એમ દાતાઓના સહયોગથી, સમાજના સહયોગથી આવડો મોટો કાર્યક્રમ, ભગીરથ કાર્ય કહેવાય, એ સફળ થયું છે. ઐતિહાસિક જે આ કાર્યક્રમ યોજ્યો એમાં સામાજિક રીતે તમે શું સંદેશો પાઠવવા માગો છો? સામાજિક રીતે સંદેશો એ પાઠવવા માગીએ છીએ, એક તો આપ પત્રકાર તરીકે ઉપસ્થિત રહ્યા, આપના માધ્યમથી સમાજને એવો મેસેજ જાય કે શુક્લ ગુરુ આપણા જે છે એ શુક્લ ગુરુ આપણને જન્મનો અધિકાર આપેલો, અને ગુરુ આખા ગુજરાતમાં પૂજાય, વિશ્વમાં પૂજાય, દેવ તરીકે એમની પૂજા ઉપાસના થાય, એ મેસેજ આપવા માગીએ છીએ. અને આના આધારે સમાજની અંદર વ્યસન મુક્તિ થાય, સમાજ સંમતિ થાય. આજનો 12મો પાટોત્સવ એવો છે, કચ્છથી છે છેક પાટણ, પાલનપુર સુધીના બ્રાહ્મણો અહીંયા, અમદાવાદ, મહેસાણા, ગુજરાત, સમગ્ર બ્રાહ્મણો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. અને આખા ગુજરાત આનંદથી અહીંયા ઉભરાયું છે. એટલે અમારા માટે ખૂબ મોટો સંદેશ છે કે ટ્રસ્ટના માધ્યમથી આ પ્રચાર પ્રસાર થવાથી સંપ વધ્યો છે, એકતા વધી છે, સંગઠન વધ્યું છે, અને ગુરુજીનો આશીર્વાદ રહ્યો છે, અસીમ કૃપાથી છે, એવો ભાવ અમે વિચારીએ. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો સોચ ન્યૂઝ.